જીવનસાથી ચેનલને સબસ્ક્રાઇબ કરો, ખૂબ શેર કરો. જીવનસાથી તમને અવશ્ય મળી જશે, પાક્કું. બરોબર, પાછું આપડા જેવું જડી જાય તો આપણે કરી લઈએ, બીજું શું. હા તો એમ જ હોય ને હું. અને જિંદગી જીવવા મજા આવે કે. હા સાચી વાત છે. એટલે ઈ દયા છે મારે ભીમનાથ બાપુની કયો. આપણે જો 15,000 રૂપિયા પગાર થાય, ખેતી કામમાં વયો જાવ, કાયમી 500 રૂપિયા દાડી આવે. અને કામ બધું ફાવે છે. આપણે જો યાર્ડનું ફાવે. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5,000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. મારું સાહેબ. હા બોલો બોલો. ભુરાભાઈ બોલું છું. બોલો ભુરાભાઈ. આપણો વિડીયો ચડાવો ને યાર, નીકળી ગયો લાગે. ક્યારે વાત થઈ હતી આપણે તો ઘણો ટાઈમ થઈ ગયો, લગભગ વરસદી જેવું થઈ ગયું, પણ વિડીયો પાછો તમે કાઢી નાખ્યો લાગે. કાઢી નથી નાખ્યો, કાંઈ વાંધો નહીં, મેલી દે. હાલો ને, કાઢી તો ન નાખ્યો હોય. પાછો ચડાવી દો માવતર. હે એવું? હા, ક્યાંક સાહસ લાગવું હોય તો લાગી જાય. આપણે કોઈ બીક નથી, બરોબર. આપણે પ્રેમથી વિડીયો મુકાયો છે. હે? હા, અને આપણા બેને કિસ્મત ખુલી જવા તો ખુલી જાય કયો. એટલે મારા કિસ્મત યાર ખોલી નાખવા છે. એટલે તમારા ખુલી જાય ને, યાદી રહી જાય. અચ્છા એમ. મેં કીધું મારા કિસ્મત કેવી રીતે ખુલે એમ. ના યાદી રહી જાય ભગવાન. હે એવું? હા, મેં તમારો વિડીયો જોયો હો ભગવાન. હેનો? આપણે તમે ના ડૂસો હરગાવો ને આપણે. હા, ડોસો ક્યાં હળગાવ્યો? નાળિયેર હળગાવ્યા. હા, નારિયેળ હરગાવ્યા. વિડીયો જોયો, બહુ ધાર્મિક છે સાહેબ. હે? હા, એ મને ગમ્યો. એ વિડીયો મેં જોયો, બહુ ધાર્મિક છે. તમારું બધું વ્યવસ્થિત છે. એટલું બધું ધાર્મિક છે એમાં? હા, અરે ઈ વિડીયો તો બહુ ધાર્મિક છે. એમાં શું છે કે તમારે છે ને, તમારી હિંમત આખી આવી જાય સાહેબ. હિંમત આવી જાય તમારી. કોઈ માણસ છે ને, લીવર નો મોરો માણસ હોય ને, તો એની હિંમત આવી જાય કયો. હા, આપણે હિંમત આપવા માટે કર્યું છે કે કોઈ હિંમત આવી જાય. લીવર નો મોણો માણસ હોય, કોઈ ભૂત હારું થઈને પીએ ને, કયો ભૂત પલિત થી. હવે એ સાચું. અને મને તો હિંમત આવી ગઈ. હું મારી જમીન છે ને 1.5 વીઘો, ઈ શમશાનમાં જ છે કયો. હું અત્યારે શમશાનમાં જ કામ કરું છું, નેદું છું. શું વાત છે? હા, મને હિંમત આવી ગઈ. મારે જો આ બાજુ એક બાજુ દરગાહ છે, બરોબર, અને એક બાજુ છે શમશાન. જે મારી જમીન છે ને એની અંદર શમશાન છે કયો. બરાબર. એટલે આપણે એવું છે મારું સાહેબ કે જીવવું તો કોઈથી ડરવું નહીં, ડરવું તો જીવવું નહીં કયો. બસ, એટલે વિડીયો જોયા પછી વધારે હિંમત આવી ને? હિંમત આવી ગઈ. નકર મારે બાઈ મરી ગઈ હતી ને, ત્યાંથી હું મોરો પડી ગયો હતો. મારે વાત તો સારું કામ. બાઈ મારી છે ને ડિલિવરી મરી ગઈ હતી સાહેબ, ત્યાંથી હું મોરો પડી ગયો હતો. તો આ તમારો વિડીયો જોઈએ ને, ત્યાંથી હિંમત આવી ગઈ કે હવે જીવવું ને તો બીવું જ નહીં કોઈથી. બસ, કોઈ ભૂત પ્રેત કઈ થતું નથી, કોઈ મેલી વિદ્યા હોતી નથી. આ તો માણસના મનના વેદ છે. કોઈ પણ મગજમાં વેમ હોય તો કાઢી નાખે. આપણે કોઈથી ડરતા નથી. તમે કયો ને આવી જાવ. કોઈ ભૂત પ્રેત, ડાકણ, ચુડેલ, જીનાત કાંઈ છે જ નહીં ક્યાંય દુનિયામાં. આ બધા ડરાવવા માટેના સાધનો બનાવ્યા છે. બધા ખ્યાલ સાધનો બનાવ્યા. બાકી આપણી પ્રેરણા વધે સાહેબ, એ તો બરોબર છે ને. ક્યાંય કાંઈ નથી તમ તારે, બરાબર ને? અને આપણી અંદર સાહેબ છે ને, આપણી આ ભગવાને શરીર દીધું ને, ઘડ્યું છે ને ઘાટ, તેથી ભગવાને આપણે છે ને અંદરથી બધી અફવા છે ને એ ખોટી ફિટ કરી છે. સમજ્યા તમે? ખોટી ફિટ કરી છે. આપણે આત્મો આ બીએ ને એટલે બીવરાવે કયો. બી એટલે બીવડા, બાકી કોઈ ઘડ્યું કઈ નથી. બાકી છે ને આ શરીર છે ને એ આપણે ભીમનાથ બાપાના દયાથી આપણું શરીર છે ને લોખંડ છે. સમજ્યા?
સાચી વાત. તમે લોખંડ જેવું શરીર રાખો એટલે બીઓ જ નહીં કયો. બસ લોખંડી બની જવાનું, બરાબર ને? લોખંડી બની જવાનું. બાકી તો સાહેબ ને કહું એક દિન સમજ આવું એ તો પાકું જ છે. બરાબર. આખું નામ શું તમારું? મારું આખું નામ ભૂરાભાઈ. બરોબર. આખું ભૂરાભાઈ અમરાભાઈ. ભૂરા અમરા. અને અટક? અટક ગુણ હાક છે અમારી. કયો રહેવાનું ક્યાં? રહેવાનું વડવાડા. બરોબર. વડવાળા. બરાબર. હા વડવાડા. જામજોધપુર તાલુકાનું વડવાડા ગામ. સાહેબ. બરાબર. હા જામજોધપુર તાલુકાનું વડવાડા. બરાબર. કામ શું કરો છો? કામ જો હું ખેતી કામ કરું સાહેબ. ઘરની જમીન છે 1.5 વીઘો. બરોબર. બાકી હું ખેતી કામમાં વયો જાઉં, મજૂરીમાં. કોઈ કડિયા કામમાં વયો જાઉં. આપણે કડિયા કામે ફાવે, ખેતી કામ ફાવે. એમને 1.5 વીઘો તો ખાતર થાય ને, 2.5 વીઘા હોય સમજવું જોઈએ. ના 1.5 વીઘો આ મહવાડી નો વાડો છે, સમજે? હે અમારા ગઈટા હતા ને એનો મહવાડી નો વાડો છે સમસાણ પાસે. હે આથી ગઈટા ટેકાયો. નકા અમારી પાસે જમીન તો હતી 40-45 વીઘા. બરોબર. હે પણ બાપા એ વેચી નાખી. કરજ થઈ ગયું હતું ને એમાં વેલા વેચાઈ ગઈ. સસ્તાઈમાં વહી ગઈ. 5 લાખમાં વહી ગઈ. વેલા વેચાઈ ગઈ સાહેબ ને. બરાબર. નકર તો અટાણે પૈસા વાળા બની જાત. પણ એ જમીન બાપા વેલી વેચી નાખી. કેટલી આવક કેટલી છે તમારી? મારી આવક મહિને છે 15,000 ની સાહેબ. ખોટું આપણે નથી બોલવું, હોય એવું કેવું છે. બરોબર. કોણ કોણ છે પરિવારમાં? બાપા છે, બા છે, 2 ભાઈઓ છે. બધા હારે જ છે? હા બધા હારે જ રહી છે. બરોબર. મારા ઘરના ઓફ થઈ ગયા હતા. હે અને પાછું ઘર કર્યું હતું. એ બાઈ પછી રહી નહીં. એને ફાકીનું વ્યસન હતું. એટલે 2 વાર લગ્ન છે એમ ને? હા ઝઘડા કરતી બાઈ. કયો એવું ઝઘડા કરતી. મેં કીધું હવે આપણું નહીં જામે, આપણે છૂટા. બીજું હું દોહીમાં ને હેરાન કર્યા રાખતી, ઝઘડા કરતી. એટલે એવું હતું. કયો ક્યાંથી લેવા હતી? હા ક્યાંથી લેવા હતી બીજી? એ અમારી ગિનાતી ની જ હતી સાહેબ. તો એવી હતી? હા અમાર રબારી ની જ હતી. અને ઓલી બાઈ હતી એ અમાર રબારી ની જ હતી. અમાર બેન ભાઈ નું સામે સામું કરેલું હતું. હે પેલું કર્યું હતી? હા પેલું કર્યું હતું સામે સામું હતું. મારી બેન છે જુનાગઢ. બરોબર. ઈ તો આપડા કિસ્મત ફૂટ્યા એટલે બાઈ ને છે ને ડિલિવરી બાઈ મરી ગઈ. બરોબર. ઈ તો આપડે એક ભાગ્ય જ ફૂટ્યા કેવાય. હા એ તો બરાબર છે. ઈ તો એક આપડા કિસ્મત જ ફૂટ્યા કેવાય. એમાં બિન નો દોહ ના હોય. આપડી કેટલો સમય રહી પેલી રહેતી? ઈ બાઈ રહી હતી 5 વર્ષ. એને તકલીફ હતી. કયો આપડે કેન્સર ની તકલીફ હતી સાહેબ. અચ્છા એવું હતું એમ ને? હા ગળાનું કેન્સર હતું. એટલે ઈ ખાઈ નહોતી હંગતી. દવા બહુ કરી મેં પણ એ બેસી નહીં બાઈ. અને દીકરો આવીને દીકરો ના બેસ્યો. કે હે એવું થયું? એ બાઈ ને દીકરો હતો પણ દીકરો ના બેસ્યો. બકરા ને દૂધ ઉજરો નહીં. આમ મારી પાસે બકરા છે. બકરા ને દૂધ પાઈ માના ધાવણ સિવાય ના ઉજરે ને સાહેબ. એટલે એવું છે. મારે ઉંમર છે 40-45 વર્ષ. બરોબર. પાછું આપડા જેવું જડી જાય તો આપડે કરી લઈએ. બીજું શું? હા તો એમ જ હોય ને. અને જિંદગી જીવવા મજા આવે. કયો સાચી વાત. એટલે ઈ દયા છે મારે ભીમનાથ બાપુ ની. કયો આપડે જો 15,000 રૂપિયા પગાર થાય, ખેતી કામમાં વયો જાવ કાયમી 500 રૂપિયા દાડી આવે. અને કામ બધું ફાવે છે. આપડે જો યાર્ડ નું ફાવે છે. યાર્ડ માં વયો જાવ. ટોટલી કામ કડિયા ભેગો દાડિયામાં વયો જાવ તો ઈ 600 રૂપિયા દાડી આવે. કડિયા નું કામ ફાવે. એવું કઈ નહીં. હા વાંધો નહીં. બીજી ઘરવાળી કેટલો ટાઈમ રોકાણી? બીજી ઘરવાળી રોકાણી હતી ને એ હવે એ લગભગ 2-3 વર્ષ રોકાણી હતી. પછી વહી ગઈ? છોકરી થઈ છે 2-3 વર્ષ. તો ઝઘડા મંડી કરવા. કે છોકરી થઈ હતી? હા દીકરી છે. મારી દીકરી છે લગભગ 10 વર્ષની. એ તમારી હારે છે એમ ને? ના છોકરી મા પાસે છે. લેતી ગઈ એમ ને? લેતી ગઈ. બીજી જગ્યાએ દેવાણી ત્યાં છોકરી છે. છોકરી તો મને આપવાની છે પણ હજી છોકરીને છે ને હજી વાર લાગશે. કે લઈ જાવ. હું આગળ નથી લઈ આવી. બરોબર. છોકરી મા વૈયા ના રહી હંગે ને સાહેબ. હા બરાબર. એટલે છોકરી તો અહીંયા છે. આપડે દીકરી છે. અને બીજું આપડા જેવું ઘર જડી જાય કોઈ સીધા માણસ હોય ને તો આપડે ઘર કરવું છે. કયું કાંઈ વાંધો નહીં. ભલે ભલે.
આપણે મેલ દેવું આપણે વાયડાના વડિયા નહીં કયો હે વિડીયો મેલ દેવો કાંઈ વાંધો નહીં. હા તે મેલી દેજો ભીમનાથ બાપુ ને દયાથી. મને તો હિંમત આવી ગયા તમારો વિડીયો જોયો ને ત્યાંથી. શું વાત છે, વાહ ભાઈ કે વાહ. હવે જિંદગી જીવી જ લેવી કયો. એમ જ હોય, કોઈથી જિંદગી ડરવું એકવાર નથી, આ કરો. બરોબર જિંદગી જીવી જ લેવી. આપણે મહેનત કરવી અને જિંદગી જીવી લેવી કયો. ના ના સાચી વાત છે. જિંદગી જીવી લે. તમારા વિડિયા હું ધાર્મિક હોય કયો, હા બધું ભલે સાચું હોય હે. ભલે કાંઈ વાંધો નહીં હો. હા હા દયા ભીમનાથ બાપુ ઘણું જીએ તમને કયો. એ હા આપણે આશીર્વાદ છે, ઈ કોણ ઘણું ભીમનાથ જીએ. બાપુ? હે ઈ કોણ ભીમનાથ બાપુ? ભીમનાથ બાપુ આપણે આ જે બાપુ છે ને ઈ ધાર્મિક છે ને એને બંધારણ વાળા ભીમનાથ બાપુ. અચ્છા બંધારણ એને જ આપ્યું છે ને ગુજરાતમાં. એ વાહ ભાઈ વાહ. મેં કીધું ભીમનાથ બાપુ ક્યાંથી? ભીમનાથ બાપુ બંધારણ વાળા એને જ બંધારણ આપ્યું બાબા હતું. સાહેબ છે ને, બાબા સાહેબ હે ને? હા બાબા સાહેબ બસ, ભીમનાથ બસ, બાપુ એને જ બંધારણ આપ્યું હતું કે એના થકી જ આપણે થઈ. સાચી વાત છે, સાચી વાત છે. તમને ખ્યાલ એના આવે છે થકી જ બધે? આપણે ઉજરાત છે સાહેબ. સાચી વાત છે, સાચી વાત છે. હા હે એની જ દયા છે કયો આપણે એ ઉજરાત છે એના થકી. હા હા આપણે રૂવાડે રોગ ના થાય એને થકી કયો. હા સાચી વાત, સાચી. ભલે, આપણે ભલે, રૂવાડે સારું, આપણે સારું. કોઈથી બીવું જ નથી સાહેબ ને. હા બસ ડરવાની જરૂર નથી કાંઈ. આપણી હારે શું છે સંવિધાન છે બાબા સાહેબે આપેલું, બરાબર ને? ડરવાની હા જરૂર નથી, સંવિધાન બરાબર? અરે એની બંધારણ આપેલું છે કયો. હા, તો પછી બસ એમ. આપણે ગુજરાતમાં બંધારણ આપેલું છે. કોઈ આખા- નતું આપ્યું. આખા ઈ ગાંધી ભારત- બાપુ આખા વખત ભારતનું નું એની બંધારણ આપેલું છે સાહેબ. હા સાચી વાત. જામ સાહેબ બાપુ નું રાજ હતું કયો. તમે સાંભળ્યું હોય તો આપણે જામ સાહેબ બાપુ નું રાજ હતું ને તો અહીંયા અમારા ગઈઢા જીવતા હતા કયો. એટલે જામ સાહેબ બાપુ કે એક બારવટિયાને કપડી દે કે અને તને માગ્યું ઇનામ આપું છું, બરોબર. અમારા દાદા નામ માંડા હતા, બરોબર. ઈ કે માગ્યું ઇનામ આપું છું ઈ કે. એટલે અમારા દાદા ઈ છે ને બારવટીઓ પકડી અને જામ સાહેબ ને હૂક્યો હતો કે. અને જામ સાહેબ બાપુ ઈ પછી ઈ કે બોલ માંડા ઈ કે તું માગી આપવા તૈયાર છે ઈ કે. તો અમારા દાદા ઈ કીધું ઈ કે મારે કઈ જોઈએ નહીં કે બાપુ ઈ કે. મારી પ્રેરણા ઈ કે આપી દ્યો કે જિંદગી જીવું ને ત્યાં સુધી મને યાદ કરવી જોઈએ દુનિયા એમ. કયો આમ પ્રેરણા આપી દ્યો કે આમ જમાદારી કે માંડે જમાદારી કપડીને બારવટીઓ મને આપ્યો એમ ખાલી પ્રેરણા આપી દ્યો. હા બરાબર, હા સાચી વાત. બાકી કે મારે કઈ ના જોઈએ કે આપણે કઈ ભેરું લઈ જવાના સાહેબ. હા ના ના સાચી વાત, સાચી વાત. હે આપ્યું આપે ઈ હું તમને આપું ઈ તમે ભેરું તો નથી લઈ જવાના. હા ના ના. એક તમે મારું આ ઘર બંધાવી દ્યો ઈ પ્રેરણા તમને મળવાની છે કયો. ભલે 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 કાંઈ વાંધો નહીં. બીજા ફોન આવે છે હો. બીજા ફોન આવે તો કઈ વાંધો નહીં. હા બસ હા હા. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો. અને વિડીયો ગમ્યો હોય તો